તો સાબરકાંઠા જિલ્લાના આંગણવાડી કાર્યકરોએ હિંમતનગર તાલુકા પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે કાર્યકરોનો આક્ષેપ છે કે તેમને મળતા વેતન કરતાં ઘણું વધુ કામ લેવાઈ રહ્યું છે। તો વર્ષ 2022માં સરકારે ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ ફોન આપ્યા હતા, પરંતુ સતત ઉપયોગને કારણે હાલ આ મોબાઈલ બિન ઉપયોગી બની ગયા છે। ત્યારે પોષણ ટ્રેકર એપમાં રોજબરોજ અનેક વિગતો દાખલ કરવી પડે છે, પરંતુ એપ્લિકેશન વારંવાર બંધ પડી જતી હોવાથી અથવા તો યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાથી માહિતી દાખલ કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આને પરિણામે ગણતરીઓ પણ ચોક્કસ રીતે થતી નથી અને વધારાની કામગીરીનું ભારણ ઘટાડવા કાર્યકરોએ તાજેતરમાં CDPOને લેખિત રજૂઆત કરી છે અને યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી છે। આ સાથે જ ચેતવણી આપી છે કે જો આ માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો 5મી માર્ચથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે। શું વિરોધ કરવામાં આવ્યો ખાતે? અમારો વિરોધ એ છે કે રોજે રોજ અમને જે નવી એપ્લિકેશનો આપવામાં આવે છે, બરાબર, એ સામે અમને પગાર મળતો નથી। 10,000 પગારમાં આજ કોનું ઘર ચાલે? આ બહેનો નોકરી કરે છે તો રોજ નવી એપ્લિકેશનો, મોબાઈલ અમારા પર્સનલ મોબાઈલ પર મજૂરી 1 લાખ પગાર પણ એમને ઓછો પડે એટલું કામ કરીશું, છતાં અમારો 10,000માં કરવું પડે છે। એટલે આ લોકો અમને શું સમજે છે એ મને ખબર નથી પડતી। મહેરબાની કરીને અમને શું સમજો છો એનો જવાબ આપો તમે લોકો, કે અમે 10,000માં નોકરી કરીએ છીએ એટલે તમે અમને સમજો છો શું? અને અમારા કોર્ટને જે હુકમ કરે છે એ તો અમને પગાર મળવો જ જોઈએ, અને એ નહીં મળે ત્યાં સુધી હું તો કહું છું અમારી હડતાલ ચાલુ જ રહેશે। 5 તારીખથી ઓનલાઈન તમામ કામગીરી અમે બંધ કરીએ છીએ અને અમારી ઘટકની તમામ બહેનો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, આજ CDPOને આપીએ છીએ અને પરમ દિવસે 5 તારીખથી તમામ બહેનો ઓનલાઈન કામગીરી બંધ કરશે જ્યાં સુધી અમારો પગાર અમને નહીં મળે। અને AVT એપ તો અમારે સદંતર બંધ કરવી છે। MMYમાં અમને બહુ જ તકલીફો પડે છે, એ MMY પણ બંધ કરો। લાભાર્થી સડેલો માલ સરકાર મોકલે અને બહેનોને એનું વળતર ચૂકવવાનું, બહેનોને સાંભળવાનું, FRS ના થાય, બહેનોની આંખો બગડી ગઈ, બહેનોના FRS કરતાં આંખો દુખશે, છતાં પણ સરકાર સામું નથી જોતી। પગાર ના આલે તો શું કરવા કામગીરી આલે? અને આંગણવાડીઓ પર વિશ્વાસ ના હોય તો તાળા મારી દો। બીજા બધા ઉપર વિશ્વાસ છે તો આંગણવાડી બહેનો પર વિશ્વાસ નથી? શું કરવા ખોલી છે આંગણવાડીઓ? આંગણવાડી બહેનો પર જ વિશ્વાસ નહીં? કરોડોના કંભાટ થશે ત્યાં તો કોઈ તપાસ નથી થતી। ત્યારે અમારી આંગણવાડી બહેનો ઉપર એક લગીર આગા પાછું 1 રૂપિયાનું કે 10 પૈસાનું થાય તો હજારો ગાડીઓ આવીને ઊભી રહેશે। શા માટે આવું કરો છો? અમારા ઉપર વિશ્વાસ ના હોય તો સરકાર પોતે ઓનલાઈન કામગીરી કરે, પોતે આંગણવાડીઓ